હેલો દોસ્તો, નમસ્કાર. હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા. તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીવનમાં ક્યારેક બધું અટકેલું લાગે છે, સમય પણ જાણે કે થંભી ગયો હોય. પ્રયત્ન કરી છીએ પરંતુ કોઈ પરિણામ દેખાતું નથી અને ત્યારે આપણું મન કહે છે કે આનો શું ફાયદો. પણ મિત્રો, ત્યારે જ આપણને ધીરજની જરૂર પડે છે. અને ધીરજ એટલે ફક્ત રાહ જોવી નહીં, પરંતુ ધીરજ એટલે એક એવો વિશ્વાસ કે આ રાહનો અંત સુંદર હશે. ધીરજ એ દરેક સફળ વ્યક્તિની આંતરિક ગુપ્ત શક્તિ છે. તેઓ મોઢેથી બોલતા નથી, પરંતુ તેમની અંદર એક અડગ વિશ્વાસ હોય છે. સમય ભલે ગમે તે કરે, પરંતુ હું મારી દિશા બદલીશ નહીં. ધીરજ એટલે કોઈ વસ્તુ માટે શાંતપણે રાહ જોવી નહીં, પરંતુ ધીરજ એટલે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે પણ તમે શાંત રહો. જ્યારે પરિણામ તમારા ધાર્યા કરતાં વિરુદ્ધ આવે ત્યારે પણ પ્રયત્ન ચાલુ રાખો. ધીરજ એ એક આંતરિક શક્તિ છે જે માણસને અંદરથી સ્થિર બનાવે છે. જમીનમાં જેમ આપણે બીજ વાવીએ અને ઝાડ તરત જ ઉગતું નથી, સૂર્યપ્રકાશ, પાણી અને સમય બધું મળીને ફળ આપે છે. એવી જ રીતે આપણા સપના પણ સમય માગે છે. ધીરજ એ સમયને માન આપવાની એક કળા છે. એકવાર એક માણસ વૃક્ષ નીચે બેઠો હતો અને તે ભગવાનને પૂછે છે કે ભગવાન, હું દરરોજ મહેનત કરું છું અને પ્રાર્થના કરું છું, પરંતુ કશું જ બદલાતું નથી, તો શું હું ભાગ્યશાળી નથી? ત્યારે ભગવાન કહે છે કે તું માત્ર પરિણામ જોઈ રહ્યો છે અને હું તારી અંદર પરિવર્તન જોઈ રહ્યો છું. ધીરજ રાખવાથી વ્યક્તિ અંદરથી મજબૂત બને છે અને મન સંતુલિત બને છે, તેમજ દ્રષ્ટિ સાફ બને છે. મહાત્મા ગાંધીની ધીરજ તો દુનિયાએ જોઈ. તેમણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સાબિત કરી દીધું કે ધીરજ એ કમજોરી નથી, પરંતુ ધીરજ એ આપણું સૌથી મોટું હથિયાર છે. જીવનમાં પણ આપણે ઘણીવાર એવું બને છે કે ગુસ્સો, અધીરાઈ અને ઉતાવળ આપણને ભૂલ કરાવે છે, પરંતુ એક ક્ષણે જો આપણે શાંત રહીએ તો પરિણામ ઘણું જ સારું મળે છે. ધીરજની કસોટી ત્યારે થાય છે કે જ્યારે આપણને લાગે કે બધું ગુમાવી દીધું, પણ એ સમયે આપણે થોડી ધીરજ રાખીએ અને પ્રયત્ન કરીએ તો જીવન ફરીથી પ્રકાશિત થાય છે. જેવી રીતે વરસાદ પહેલાં આકાશ ગાઢ કાળું બને છે અને થોડા સમય પછી ઇન્દ્રધનુષ દેખાય છે, એવી જ રીતે જીવનમાં પણ દરેક અંધકાર પછી પ્રકાશ આવે જ છે. ધીરજ એ આશાનો આધાર છે. તે આપણને કહે છે કે હજી બધું પૂરું નથી થયું, હજી શક્ય છે, હજી તારો સમય આવશે. ઘણા લોકોમાં ધીરજનો બિલકુલ અભાવ હોય, તો એવા લોકોએ ધીરજ વિકસાવવી જોઈએ. તો હવે પ્રશ્ન થાય કે ધીરજ વિકસાવવી કઈ રીતે? તો સૌથી પહેલાં, મન જ્યારે બેચેન બને ત્યારે ઊંડો શ્વાસ લો અને વિચારોને સ્થિર થવા દો. મન શાંત થાય તેવા પ્રયત્નો કરો, જેમ કે ધ્યાન, પ્રાર્થના, પ્રકૃતિમાં ચાલવું વગેરે મનને શાંત બનાવે છે. ભૂતકાળના અનુભવોને યાદ કરો કે પહેલાં પણ મુશ્કેલીઓ તો આવી જ હતી તમારા જીવનમાં અને ત્યારે પણ તમે ટકી ગયા હતા. તો વિશ્વાસ રાખો કે આ વખતે પણ ટકી જશો. સકારાત્મક વિચાર રાખવા, જેમ કે મારો શ્રેષ્ઠ સમય આવશે જ, એવો વિશ્વાસ ધીરજને જીવંત રાખે છે. ધીરજ ધરનારો માણસ ક્યારેય ખાલી હાથ રહેતો નથી. તેને જવાબ ચોક્કસ મળે જ છે. હા, ક્યારેક મોડો મળે છે, પણ મળે છે જરૂર. તો મિત્રો, તમને પણ જો લાગતું હોય કે જીવનમાં કશું થઈ રહ્યું નથી, તો ત્યારે ધીરજ ધરો અને સમયને માન આપો. રાહ જુઓ, કેમ કે આપણે પણ જો ચંદ્રને પૂનમના રૂપમાં જોવો હોય તો 15 દિવસની રાહ જોવી પડે છે. ચંદ્ર પ્રથમ દિવસે જ પૂનમનો ચાંદ નથી બની જતો, પણ દરરોજ એક દિવસ વધી અને છેવટે પૂનમનો ચંદ્ર બને છે. તો દરેક કાર્યને સમય આપવો પડે છે. તો કાર્યને સમય આપો અને ધીરજ ધરો. એક દિવસ સફળતા ચોક્કસ મળશે. તમે જો ઈમાનદારીથી પ્રયત્ન કરશો
તો સફળતા મળવાની જ છે. એમાં કોઈ બેમત નથી. માટે ક્યારેય હિંમત ન હારો અને ધીરજ ધરો. તમને સફળતા ચોક્કસ મળશે. ધીરજ એ આશાનું બીજ છે. તેને મનમાં વાવો છો, વિશ્વાસમાં ફૂલે છે અને સફળતામાં ફળે છે. તો કાયમ ધીરજ રાખો. સફળતા એક દિવસ ચોક્કસ તમારી કદમોમાં હશે. ધીરજ રાખો. કેમ કે દરેક અંધકાર પછી પ્રકાશ આવે જ છે. તો મારા આ વિચારો તમને કેવા લાગ્યા? વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને હા, ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ અત્યારે જ કરી લેજો. કેમ કે આવા જ મોટિવેશનલ વિડીયો આપ સુધી જલ્દી પહોંચી શકે. તો બાય, જય માતાજી.